નિરાશ્રિત કોલી ઠાકોર સમાજનો ઐતિહાસિક જાગરણ રાધનપુરથી શરૂ થયેલ યુવાનોનું સંગઠન હવે ગુજરાતભરમાં વસતા સમાજને નવી દિશા આપશે. રાધનપુર તાલુકાના પુરાણા ગામના અમૃતનગર, મઘાપુરા ગામ તથા રાધનપુરના રામનગર ખાતે યોજાયેલી યુવાનોની મિટિંગોએ નિરાશ્રિત કોલી ઠાકોર સમાજમાં એક ઐતિહાસિક જાગૃતિનો પ્રારંભ કર્યો છે. આ ત્રણેય સ્થળોએ મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સમાજ માટે કંઈક કરવાની દ્રઢ ભાવના સાથે સંગઠિત બનવાના સંકલ્પ સાથે આગળ વધ્યા હતા. આ મિટિંગો માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ વર્ષોથી પીડાતો, વંચિત અને વિખેરાયેલો સમાજ હવે એકતા તરફ આગળ વધી રહ્યો છે તેનું પ્રતીક છે. હવે આ અભિયાન માત્ર 3 સ્થળ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ ગામે ગામ મિટિંગો યોજાઈ રહી છે અને દરેક ગામ, તાલુકા અને જિલ્લામાં યુવાનોને જોડવાનો દોર સતત ચાલુ છે. આ સંગઠન હવે રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, પાટણ, ગાંધીનગર, કચ્છ અને મુંબઈ સહિતના અનેક વિસ્તારોમાં વસતા સમાજના યુવાનોને એક મંચ પર લાવવાનું વિશાળ આયોજન બની રહ્યું છે. લાખોની સંખ્યામાં યુવાનોને જોડી મહાસંમેલન યોજવાનો પણ નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો છે, જે સમાજની એકતા અને શક્તિનું પ્રતીક બનશે. સમાજના યુવાનો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે હવે સમય આવી ગયો છે કે સમાજ બીજાના સહારે નહીં, પરંતુ પોતાના બળ પર ઊભો રહે. અત્યાર સુધી બીજાના ઈશારે ચાલતો સમાજ હવે પોતાનું નેતૃત્વ સ્વીકારી આગળ વધવા તૈયાર થયો છે. યુવાનોના સંગઠનથી સમાજને અનેક ફાયદા થવાના છે. સમાજમાં એકતા મજબૂત બનશે, આંતરિક મતભેદો ઓછા થશે અને કોઈપણ સમસ્યાનો સામૂહિક ઉકેલ સરળ બનશે. સમાજને રાજકીય અને સામાજિક રીતે મજબૂત ઓળખ મળશે અને હવે સમાજને બીજાની પાછળ દોડવું નહીં પડે. શિક્ષણ ક્ષેત્રે પણ મોટા પરિવર્તન લાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. અભ્યાસ છોડેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ તરફ લાવવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન આપવા, હોસ્ટેલ અને લાઇબ્રેરી શરૂ કરવા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. નોકરી અને રોજગાર અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. યુવાનોને પોલીસ, તલાટી, ક્લાર્ક ઉપરાંત ફોરેસ્ટ વિભાગ, રેલવે, બેન્કિંગ, એસએસસી, યુપીએસસી, જીપીએસસી, શિક્ષક ભરતી, આરોગ્ય વિભાગ, પોસ્ટ ઓફિસ જેવા અનેક સરકારી નોકરીઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની માહિતી, પરીક્ષાની તૈયારી, કૌશલ્ય વિકાસ અને નોકરી માટે જરૂરી માર્ગદર્શન પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સંગઠનનો હેતુ માત્ર નોકરી સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. બેરોજગાર યુવાનોને રોજગાર તરફ દોરી જવું, નોકરિયાત વર્ગને જોડવો, ગરીબ પરિવારોને સહાય કરવી અને સમાજમાં સહકારની ભાવના વધારવી જેવા મુદ્દા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. વડીલોને આગેવાનોનું માર્ગદર્શન આ સંગઠન માટે મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. યુવાનો દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે તેઓ વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન મુજબ કાર્ય કરશે, જેથી સમાજને યોગ્ય દિશા મળી શકે અને સંગઠન વધુ મજબૂત બની શકે. આ આયોજન અંતર્ગત દરેક ગામ, તાલુકા અને જિલ્લામાં સમિતિઓ રચવાની, પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની નિમણૂક કરવાની અને દરેક યુવાનને જવાબદારી આપવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ સમગ્ર અભિયાન એ સાબિત કરે છે કે નિરાશ્રિત કોલી ઠાકોર સમાજ હવે જાગી રહ્યો છે, સંગઠિત બની રહ્યો છે, પોતાનું ભવિષ્ય પોતે ઘડવા તૈયાર થઈ રહ્યો છે. જો એકતા, સંગઠન અને સંકલ્પ યથાવત રહેશે તો આવનારા સમયમાં આ સમાજ એક મજબૂત, શિક્ષિત અને આત્મનિર્ભર સમાજ તરીકે ઉભરી આવશે અને બીજા સમાજો માટે પણ પ્રેરણા સ્ત્રોત બનશે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ. જિલ્લાના ભેગા થશું, આખા ગાંધીનગરના આપણે ભેગા થશું અને આખા ગાંધીનગરના જ્યારે ભેગા થશું ને ત્યારે આપણે એક સમાજનું મોટું નામ રોશન કરશું. એટલે હાલ આપણે એક તાલુકાના ભેગા આપણે એક શરૂઆત અમે રામનગરથી કરી. રામનગરમાંથી શિવાભાઈને ને મચાભાઈને બેને જવાબદારી લીધી કે ભાઈ રામનગરમાંથી 50 યુવાનોની જ્યારે જરૂર પડતી હોય, બરાબર, ત્યારે સોનું લગા એમાંથી તમે ગમે તે એમાં કરો તો એમના વિશ્વાસમાં આખું રામનગર આવ્યું કે અમે 2 યુવાનો આવીએ છીએ અને તમે તાલુકાની કમિટી બનાવો, જ્યાં સમાજને જરૂર પડે તો અમે તમારે 5 ફૂલની તો ફૂલની પાંખડી, પૈસામાં જરૂર પડે તો અમે યુવાનો કે બંધાઈએ છીએ. આ અત્યારે સમાજને આગેવાનોને અમે નથી, પણ યુવાનોએ આટલી જ જવાબદારી હતી કે સમાજનું કાંઈ સારું થતું હશે તો સમાજ માટે અમે ભલે 25 રૂપિયા અમારે ફાળો દેવો પડે, જે કાંઈ કરો ફૂલની પાંખડી થોડું ભેગું કરીને કરશે. આ બધા વિચારો યુવાનોના ખૂબ સારા છે. અત્યારની પરિસ્થિતિ અત્યારે યુવાનોને એક ઉત્સાહ એવો છે કે સમાજ માટે કંઈક કરવું છે. આવી ભાવના લઈને અત્યારના આ જે યુવાનો છે ને આ બધા નીકળ્યા છે. એટલે આ યુવાનો નીકળ્યા છે તો આ યુવાનોમાં તમે એક ભાવના, અમારે સમાજ માટે કંઈક સારું કરવાની ઈચ્છા છે તો તમારી બધાની શું ઈચ્છા છે? આમ બાકી એકથી અમારાથી તમારે કાંઈ થાય નહીં. એકલા હાથે કોઈ કંઈ કરી શકતું નથી. એના માટે તમારો સાથ અને સહકાર અને સપોર્ટ જોવે છે. તમારો કોઈ વિચાર હોય કે સમાજમાં કે આપણે ગામમાં કે અમારે આ કાંઈ જરૂર છે, આવો સમાજ માટે આપણે કાંઈ કરવું છે, એવા વિચારો હશે તમારા, તો આપણે એ વિચારો રજૂ કરશું અને ઉપરથી આપણે બધા ભેગા થઈને એક નક્કી કાંઈ કરશું કે સમાજ માટે મૂળ કાંઈક કરવું જ છે. આપણે આ નક્કી છે. અમે જે નીકળ્યા છીએ ને એ સમાજ માટે કાંઈક કરવાની ભાવનાથી નીકળ્યા છીએ. અમારે જો કદાચ
જો સમાજ માટે અમે એક બીડું લઈને અમે ઉઠ્યા છીએ કે સમાજનો જે 10 ધોરણ વિદ્યાર્થી રખડાઈ રહ્યો, 12 ધોરણ જે રખડાઈ રહ્યો ફેલ એવા વિદ્યાર્થીઓને પહેલાં તો અમે પાસ કરવા માંગીએ. અને જે 12 પાસ કરેલા છે, કોલેજ કરેલા છે, એ વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી રખડાઈ રહ્યા, નોકરી નથી લાગતા, ઘરેથી બહાર નથી નીકળતા, એવા વિદ્યાર્થીઓ જેટલા છે ને એના અમને લિસ્ટ આપજો, નામ આપજો, જેથી કરીને અમે એવા છોકરાને આગળ અમે પ્રોત્સાહન આપી અને એને યુવાનો ખર્ચો ભલે જે કંઈ થાય યુવાનો આ રહે ને યુવાનો બધા મદદ કરશે અને પ્રોત્સાહન છોકરાને નોકરી લાગે ને ત્યાં સુધી આ યુવાનો જવાબદારી લેશે. આવી ભાવના બધા યુવાનોમાં છે. બરોબર, એટલે તમારે આમાં દરેકને જોડાવવું પડશે. આ આપણે સંગઠન એક તાલુકા પૂરતું નથી, આખા ગાંધીનગર પૂરતું આપણે સંગઠન બનાવવાનું છે. અને સંગઠન બનાવશો ને તો આપણે રાજકારણમાં આગળ જઈશું, નોકરીમાં આગળ જઈશું અને સમાજનું કંઈક સમાજ માટે કંઈક લેવું હશે, કોઈ હોસ્ટેલ બનાવીએ છે કે કોઈ સમાજવાડી બનાવીએ છે, કોઈ પણ કાર્ય નાનો મોટો કરવો છે. આ દાખલા કે કોઈ પરિવાર છે એને આર્થિક રીતે ગરીબ છે ને હવે અચાનક એક્સિડન્ટ થઈ ગયો, હવે એક્સિડન્ટ થઈ ગયો ને એને કદાચ 25 રૂપિયાની અત્યારે હાલ દવાખાનું પહોંચતો, ઘર ગરીબ હોય અને અચાનક આવે જો એનો એક્સિડન્ટ દવાખાને દવા ના કરાવી તો એ માણસને શું થાય? માણસ જાતું રહે કે નહીં, માણસ ખોવાનો થાય. બરોબર, પણ આ જો સંગઠન થકી હોય, દાખલા તરીકે 100 છોકરા છે તો 100 રૂપિયા કરે તો રૂપિયા 10,000 થાય. બરોબર, તો એવા આપણે કંઈ નહીં તો 500 છોકરા હોય તો 100 રૂપિયા કરે તો રૂપિયા 50,000 થાય. 50,000માં એનું જીવન બચી જાય કે ના બચી જાય? તો આપણું કામ શું છે કે આપણે કોઈકને જીવન બચાવો, આપણે સમાજનો ઉદ્ધાર કરો, સમાજનું કાંઈક સારું કરીએ, આવી ભાવના લઈ નીકળ્યા છીએ. હોય ત્યારે આ એક યુવા સંગઠનનું એવું છે કે યુવા સંગઠનથી તમે એક થાવ ને એક થાય પછી તમારા ઉપર ગમે તે આપત્તિ આવે ને તો એમાં તમે એકતા હોય તો તમે એની તાકાત બતાવી શકો, શક્તિ બતાવી શકો, શક્તિ પ્રદર્શન. એટલે કે આપણા પૂર આવ્યો તો પૂરની સ્થિતિમાં મદદ કરી શકાય. કોઈ પણ પૂરની સ્થિતિ કે ભૂકંપ કે ગમે તે